પણ હું એક શબ્દમાં એવું કહું છું કે રિયલ એસ્ટેટમાં સિવિલ એન્જિનિયર વગર કશું શક્ય નથી. સિવિલ એન્જિનિયર હશે તો જ રિયલ એસ્ટેટમાં અમે એઝ અ ડેવલપર હોય કે કોન્ટ્રાક્ટર હોય આપણે કામ કરી શકીએ છીએ. એકચ્યુઅલી આખા કોઈ પણ ગ્રુપ હોય, આજે મોટા મોટા કોઈ પણ ગ્રુપ હોય, એનું મેઇન સ્તંભ જે કહેવાય, એનો મેઇન પાયો કહેવાય એ સિવિલ એન્જિનિયર છે. કે આફ્ટર ઓલ કોઈ પણ ગ્રુપનો પ્રોજેક્ટ પતે છે તો એમાં એ ડેવલપરને જસ્ટ મળે છે કે એની પછી પાછળથી વાતો થાય છે, એ પણ સિવિલ એન્જિનિયર ઉપર ડિપેન્ડન્ટ છે. તો સિવિલ એન્જિનિયર જે ફ્રેશર્સ જે છે એમને મારી એક જ વિનંતી છે, બધાએ ખૂબ ટેકનિકલ વાતો કરી, પેનલ ડિસ્કશન એક પત્યું છે, બીજું આવશે, ત્રીજું બી આવશે, એમાં ઘણી બધી વાત જાણવા મળશે આપને. પણ હું આપને એમ કહું છું કે મેક્સિમમ ટાઈમ તમે સાઇટ ઉપર જશો અને પ્રેક્ટિકલ નોલેજ જેટલું પણ લેશો એટલું તમે કોર થતા જશો. બીજું, આ ઇન્ડસ્ટ્રી, રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીઝ જે છે એની કોઈ સીમા નથી. આમાં તમે એઝ એ સિવિલ એન્જિનિયર તરીકે ફક્ત જોબ જ નહીં, તમે આગળ વેલ એક્સપિરિયન્સ થઈને તમે પોતાનો કોન્ટ્રાક્ટરનો ધંધો બી કરી શકો છો. કોન્ટ્રાક્ટરના ધંધામાં આવ્યા પછી એઝ અ તમે ડેવલપર તરીકે બી કામ કરી શકો છો. તો આની કોઈ સીમા છે નહીં. એન્ડ થેન્ક યુ વેરી મચ કે વાયુવર્ક્સ ટીમે અમને પણ અહીંયા બોલાય, અને થેન્ક યુ.